સુરત શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ફરી એકવાર તરતું સોનું એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ પકડી પાડ્યું છે. એસઓજીની ટીમ ડીસીપી રાજદીપ સિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ જે.એમ. પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે ડિંડોલીના આરજેડી બિઝનેસ પ્લાઝા પાસે 3 યુવકો વેલ માછલીની ઉલટીના જથ્થા સાથે ફરકવાના છે. પોલીસે તુરંત જ કરાડવા રોડની શ્રીનાથ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી અને 3 યુવકોને અટકાવ્યા હતા. ડિંડોલી વિસ્તારમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત કરોડોમાં અંકાય છે તેવી વેલ માછલીની ઉલટી સાથે યુપીની તિરુપુટીને દબોચી લીધી હતી. ડિંડોલી વિસ્તારમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત કરોડોમાં અંકાય છે તેવી વેલ માછલીની ઉલટી સાથે યુપીની ત્રિપુટીને દબોચી લીધી હતી. પોલીસે ₹1.7 કરોડનો 1.71 કિલોગ્રામ એમ્બરગીસ કબજે કર્યું છે. પોલીસે અંબરીશ જયપ્રકાશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ દેવીપ્રસાદ ઉપાધ્યાય, કરાડવા રોડ ડિંડોલી જોનપુર જે રહી રહ્યા છે અને સંદીપ કૃપાશંકર ઉપાધ્યાયને પકડી પાડ્યા હતા. તેઓ પાસેની લાલ કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી 1.71 કિલોગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. પોલીસે 1.7 કરોડની વેલ માછલીની ઉલટી કબજે લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં ત્રિપુટીએ જણાવ્યું હતું કે આશરે 3 મહિના પહેલા કાવી કંબોઈના ધીરુ વાઘેલા અને ઉમેશ વાઘેલાએ એમ્બરગ્રીસ વેચવા આપ્યું હતું. આ બંને જણા કાવી કંબોઈ ખાતે માછીમારી કરવા ગયા હતા. ત્યાંથી તેમને આ કિંમતી જથ્થો મળ્યો હતો, જેને સુરતમાં ઊંચા ભાવે વેચવા ત્રિપુટીને આપ્યો હતો. તેઓ એમ્બરગ્રીસ વેચવાની પેરવીમાં જ હતા. જોકે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. ધીરુ અને ઉમેશને વોન્ટેડ જાહેર કરાયા હતા. ધીરુ અને અંબરીશ સંબંધી થાય છે. ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ એમ્બરગ્રીસનો વેપાર ગેરકાયદેસર ગણાય છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ માટે આરોપીઓ અને મુદ્દામાલ ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપ્યો છે. એસઓજીએ 3 વ્યક્તિઓને ડિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે. 1 કિલોગ્રામ 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1,10,07,000 રૂપિયા થાય છે. આ એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે. આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું. 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા. એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા. 3 આરોપીનું નામ છે અમરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય. અમરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા ડ્રાઈવર છે. અત્યાર સુધીમાં એવો કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી. આ લોકોને લોભ લાલચમાં આ લોકો ફરતા હતા પૈસા મેળવવા માટે અને એ લોકો પકડાઈ ગયા છે. અગાઉ પણ અમે જે આવા કેસો કર્યા છે, લોકો સુરત જે છે આપણી આર્થિક પાટનગરી છે, એટલે કોઈ પણ એવું લાગે કે ભાઈ સુરતમાંના ગ્રાહકો મળતા હશે એટલે આ લોકો ફરતા ફરતા અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ વ્યક્તિને આવા ગ્રાહકો ક્યારેય મળતા નથી. અને જે કોઈ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપનીઓ હંમેશા જે એના ઓથોરાઇઝ ગવર્મેન્ટે નક્કી કરેલા જે ડીલર હોય એની પાસેથી જ એમને કદાચ એમ્બરગ્રીસની જરૂર હોય તો લેતી હોય છે. કોઈ આવા લેભાગુ તત્વો પાસેથી લેતી નથી. પરંતુ જે લોકોને કોઈ પણ રીતે એન કેન પ્રકારે કોઈ દરિયા કિનારેથી એમ્બરગ્રીસ મળી આવે તો લોભ લાલચથી એ લોકો સરકારને જાણ કરતા નથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા નથી અને આવા લોકો આવું વેચવા માટે ફરતા હોય છે. પરંતુ હંમેશા એમને જેને એ લોકો વાત કરતા હોય એમાંથી જ કોઈ બાતમીદાર બની જતું હોય છે અને હંમેશા એ પકડાઈ જાય છે. એટલે આવું કંઈ પણ એમ્બરગ્રીસ ક્યારેય પણ મળે તો હંમેશા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવો, પોલીસ વિભાગનો સંપર્ક કરવો અને સરકારમાં જમા કરી દે.